તો સુરતના મોટા વરાછા વિસ્તારની એક ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર દ્વારા કાર અકસ્માત સર્જવામાં આવ્યો હતો। ત્યારે અકસ્માત સર્જાતા બે બાઇક ચાલકને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। જોકે અકસ્માત બાદ સ્થાનિકો ભેગા થઈ જતા તે દારૂના નશામાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી। ત્યારે પોલીસે મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી આ યુવકની અટકાયત કરી છે। તો અકસ્માત કરનાર ઇન્ફ્લુએન્સર સામે ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી કરી છે। તો સુરતના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર દ્વારા કાર અકસ્માતના મામલામાં જેમાં બે બાઇક ચાલકોને ઈજા પહોંચી છે। ત્યારે ઉત્તરાયણ પોલીસે હિરેન પટેલની ધરપકડ કરી લીધી છે। તો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો છે। જોકે પોલીસે મેડિકલ ચેકઅપ કરાવી હિરેન પટેલની ધરપકડ કરી છે। ગઈકાલે રાત્રે આશરે લગભગ 24:00ની આસપાસ વિદ્યારા દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાઇકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોયેલ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવી। તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી। ઉમરા બાજુથી એ આવતા હતા અને પોતે મૂળ જુનાગઢના રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે, હાલ આવ જાવ કરે છે। તેના દરબાર રોડ પરથી પસાર થતા આ એક્સિડન્ટ બન્યો। નામ છે હિરેન હકાભાઈ બુવા, રહે જુનાગઢના છે અને તેઓ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર તરીકે